ગાઈ ગયા ધૂળ તો તમે જો એક જોત ખરા. વેલકમ છે તમારું બધાનું પાછું મારા નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં છો. તો હું છું આશીષ પરમાર ને આજનો આપણો વિડીયો રહેવાનો છે ટ્રેક્ટર ઉપર જ. એટલે જો બીજી વાડી જે આપણી છે ને 10 વીઘાની વાડી ત્યાં છે, જો આપણા ગામ ઉપર જ છે. ત્યાં કાળે આજે હાલે છે રોટાવેટર. એટલે જો રોટાવેટર ક્યાં હાલે છે, કોણ હકાલે છે, કેવી રીતે હકાલે છે, તો હું તમને બધું બતાવીશ. વિડીયો પૂરો જોજો, મજા આવશે. બાકી જો અત્યારે જો આપણા બધા ફ્રેન્ડ આજે હારે જ આવવાના છે. જો આ ફ્રેન્ડ તો હોય જ છે. આજે જો આ નવો ફ્રેન્ડ પણ આવે છે રવિભાઈ. ભાઈ કેવું કાંઈ ભાઈ બે શબ્દ શું જો અને તુષારભાઈ આવે છે. તો હાલો હવે આપણે નીકળી યાર. આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી વાડીએ. અને જો અત્યારે પાછળ જો ટ્રેક્ટર હાલે છે ને, જો તઈને આપણા ફ્રેન્ડ ઊભા રહી ગયા છે. એ મોટા હમણાં જો ખરા. અને જો અહીંયા ટ્રેક્ટર ચાલુ છે. જો પપ્પા ટ્રેક્ટર આજે હાકે છે રિયા ને પાછું રોટાવેટર જ હાલે. જો આ બીજી વાડીએ છે. હા જો ઓલો બીજે વાડીએ નથી, આ ઓલી વાડીએ છે ને. જો આ પપ્પા હાકાલે છે ટ્રેક્ટર. જો રોટાવેટર જ ચાલુ છે એટલે આપણે વીજળી વાળનો ઈ જ છે ટ્રેક્ટર ઉપર જ. તો ગાઈસ જો યાર અત્યારે જો રોટાવેટર કેમ ચાલુ છે ને. બાકી જો ભાઈ યાર અવાજ એમ કરે છે હો રોટાવેટરમાં. જો ને નંબરી જો ઉડે તમે. ઓહો જો ભાઈ સાહેબ ડમરી એમ ઉડે છે ને. જો આ વાડી છે જો ગાઈસ યાર. અને જો અહીંયા આપણી ગાડી છે. તો આપણી ગાડીમાં અહીંયા રાખી દીધી છે બે. અને જો આ વાડી છે. એટલે આ મારા મામા કોઈ વાડી કેટલી જગ્યાએ રાખે ને તો મને અંદાજો નથી. આ ભાઈને બધું ખબર હશે કેટલી જગ્યાએ વાડી છે હું કાંઈ. જો આ ભાઈની જ આ વાડી છે. હે ભાઈ આલી બાજુ યાર ઘેરી બે શબ્દ ગયો તો ખરા યાર માર કલેજા. જો અને આ જો બાજુનું પડું છે એ પણ એનું જ છે. ને જો એમાં તો વાવેતર કરી દીધું છે લગભગ મગફળીનું 99% વાવેતર છે એમાં તો. અને જો આલી બાજુ જો ગદપ ઊભી છે. જો તમે એકદમથી ગામડું હો મારા કલેજા. તો ભાઈ જ્યારે જો આપણા 3 ફ્રેન્ડનું અહીંયા શું કહેવાનું થાય ને કંઈ ખબર નથી પડતી. જો આ તઈને ઊભા રહી ગયા છે બગલા જેવા. જો એટલે તમે બે ભાઈ કેમ કઈ બોલતા ને તઈનમાં ત્યાં કહેલા બોલવા જેવું રહ્યું જ નહીં હે. આમાં શું બોલવું એટલે લ્યા. જો કહીએ તુષારભાઈનો કંઈક સવાલ છે. શું તુષારભાઈ? કાંઈ નહીં તો બોયડીને કટકા કરી નાખતો. એ તો વિચારવા જેવો સવાલ છે એક. જો કેમ પણ બાકી અહીંયા લાહું કરી નાખ્યું ને એકદમથી. જો આમાં રોટાવેટર ચાલુ છે ને બાજુમાં રોટાવેટર મારવાનું છે. ટ્રેક્ટરમાં ચાલુ છે. જો ટ્રેક્ટર હકાલે જ છે પપ્પા અત્યારે. હાલો તો જો ટ્રેક્ટર આવે છે ને ટ્રેક્ટર આવી જાય પછી તમને હું બધું પાછું બતાવીશ. તો ગાઈસ જો યાર ટ્રેક્ટર હવે આવી ગયું છે. પપ્પા હકાલીને પાછા આવી ગયા છે. અને તમે જો ટ્રેક્ટર હવે ઓલા છેડેથી પાછું આવી ગયા છે. ને જો ગાઈ ગયા ધૂળ તો તમે જો એકવાર ઉડે આમ જો ટ્રેક્ટર જો. અને રોટાવેટર જો હાલે તમે એકવાર ખાલી જો. તો આ રોટાવેટર છે તમે એકવાર ખાલી જોશો ને એકવાર ધૂળ એવી ઉડે ને તમે વાત જવા દો આવ. ભાઈ સાહેબ ટ્રેક્ટરના ધુમાડા કાઢી નાખ્યા હો આજે તો. જો ગાઈ યાર અને જો હવે હું તમને જો આપણા કપુ બારે મીટિંગ કરાવી દઉં એકવાર. જો આ ભાઈ ઉભા રહ્યું. ઓહ વેલા આટલું બધું કા કારું પડી ગયું કઈ દેખાતું નથી કેમેરામાં ભાઈ. કેમ બધી ચડી ગઈ. જો યાર પાણી પીવે છે. એક જ મિનિટ હમણાં થોડાક હું તમને લાઇટમાં લઉં એટલે થોડાક તમને મોટું દેખાય થોડું આમ. અરે યાર હા કપુ બા હમણો એકવાર જવાબ દો ભાઈ.
ભાઈ સાહેબ યાર મોટું મોટું જો વર્તાતું નથી હો હવે આવે છે કે તાર છોકરાને મોકલી નાખી અને જો આવે મારે લગે બબે કેરા એક જ મિનિટ તમને કપુ બાર મીટિંગ કરાવી મોર જો આજો તને ફ્રેન્ડ જો રોટાવેટર ઉપર ઊભા રહી ગયા છે ને ભાઈ જો યાર ટ્રેક્ટર માંથી ગરમ વરાર એવી આવે શું હવે જો ટ્રેક્ટર એકદમ તપી ગયું છે એકદમ યાર ગામડું હો ભાઈ અત્યારે મોજે જ લગાવે હાઈજ દિયા તમો તૈયાર છે ને અને જો પપ્પા ટ્રેક્ટર કાલે જે રહ્યા કપુબા બે શબ્દ કેમ છે શબ્દ કેવાય એમ નથી કા આખું જ બરે છે કેમ મોડું મોડું કામ કારું પડી ગયું આટલું બધું એ તો કાપી નાખ્યું બધું એટલે એવું એ જો ભાઈ યાર આ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં જ એકદમ ધુમાડા કાઢી નાખ્યા હે જો યાર છે ને ટ્રેક્ટરમાં જ એકદમ ધુમાડા કાઢી નાખ્યા છે અને જો રોટાવેટર જો થોડાકમાં જ મારવાનું છે 2-3 વીઘા જમીનમાં જ જો રોટાવેટર તમે જોશો ને એકવાર ખાલી જો રોટાવેટર જો આ અને જો આ વાડી છે એક જ મિનિટ જો તમે મેળી ઉપર જઈને હમણાં હું તમને બતાવું બધું વ્યૂ કેવું આવે છે રહ્યું અહીંયા ગામડાનું ભાઈ સાહેબ યાર જો એકદમ ગામડું હો ભાઈ તો આ નીચે પતરા નાખેલા છે વાડી ઉપર અને જો આ રસ્તો છે અહીંયા વાડી આવવાનો જો અને જો આ પાડા માટે રોટાવેટર ચાલુ છે તો ગાઈસ યાર જો તમે બધું જોઈ લીધું કેમ રોટાવેટર ચાલુ છે કોણ રોટાવેટર હકાવે છે અને કઈ જગ્યાએ વાડી છે તો હવે આપણો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દીધો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી હાલો મળી આગલા વિડીયોમાં